છોટાઉદેપુર મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલયમાં બાળાઓને ટ્રેક સૂટ વિતરણ કરાયું। જિલ્લાના સરહદી વિસ્તાર ગુનાટા ખાતે સેવાનિવૃત્ત ફૌજી ગોપાલભાઈ રાઠવા તથા તેમના ધર્મપત્ની બેનાબેન રાઠવા દ્વારા અહીં વિસ્તારની એવી બાળાઓ કે જેમના વાલીઓએ અભ્યાસ અધવચ્ચે છોડાવી દઈ છોકરીઓને ડોરો ચરાવવામાં જ વાંટતા વાલીઓ સાથે દીકરીઓને ભણાવવાનું મહત્વ સમજાવી દીકરીઓને આગળ બનાવવા માટે પોતે રહેવા જમવાની સગવડ કરીને અહીં ઊંડાણના વિસ્તાર ગુનાટા ગામે સ્વખર્ચે એક દેશી મકાન ભાડે રાખી બાળાઓની દેખરેખ માટે એક વોર્ડન રાખી રહેવા અને જમવાની નિઃશુલ્ક સેવાઓ આપી રહ્યા છે। ગોપાલભાઈ રાઠવા અને તેમના ધર્મપત્ની બેનાબેનના આ સરાહનીય સેવા કાર્યને જોઈને કેટલાક સેવાભાવી દાતાઓ ગુનાટા ખાતે શરૂ કરવામાં આવેલ રાણી કાજલ કન્યા છાત્રાલયની રૂબરૂ મુલાકાત લઈ તેમના ઉમદા કાર્યમાં સહભાગી બની રહ્યા છે, જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર આરએફઓ નિરંજનભાઈ રાઠવા અને તેમના પત્ની અંસાબેન રાઠવા રાણી કાજલ કન્યા છાત્રાલય ગુનાટા ખાતે જઈ 27 જેટલી તમામ બાળાઓ માટે ટ્રેકસૂટ ખરીદ કરીને આપવા માટેનો કાર્યક્રમ રાખ્યો હતો, જે સાથે તેમના તરફથી આજનું બપોરનું ભોજન કરાવ્યું હતું, જેમાં સામાજિક કાર્યકરો વાલસિંહભાઈ રાઠવા તથા લક્ષ્મણભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા। બધાને નમસ્તે જોહાર। કેમ કે આજે જે વાલસિંહભાઈ તેમજ નિરંજનભાઈ એમને ફેમિલી સાથે આવેલા છે બાળકીઓને જે રાણી કાજલ કન્યા છાત્રાલય એમને દાન ભેટે ટ્રેકસૂટ આપ્યું છે, તેમજ એમને સાથે સાથે જમવાનું પણ સાથે આયોજન કર્યું છે। તે બદલ બધાને ખૂબ ખૂબ આભાર।